હવે કામ હતું તમારું મનસુખભાઈ. બોલો, કોણ બોલો? હરિભાઈ કરીને બોલું છું અને આમ મૌયાનો સૌ હું પણ રહું છું તળાજા ભાવનગરમાં. હા હવે એમાં એવું હતું અમે ખિલોરી હે ને ઓલા પ્રકાશગીરી બાપુ કરીને ઓલા જગ્યા બનાવી છે ખબર રામાપીર બાપાની. ના, નથી ખ્યાલ. હવે ઈ તમારા નાતીલા છે દલિત સમાજ પણ હવે અમે એનું રહોડું કરી આવ્યા અને અમને ફસાવીને કરિયાણું 20-22 હજારનું લેવડાવ્યું ને હવે ઈ એમ કે છે કે 1 રૂપિયો નથી દેવો જ્યાં જાવ ત્યાં જાવ. એ તો શોખી વાત કહેવાય એને. હા પણ એટલે બીજી વાર આપણે કરી નહીં ને કોઈનું. બીજી વાર કરો કે ન કરો, પણ આનું થઈ ગયું ને, અને તમારું થઈ ગયું. હા એનું થઈ ગયું અમારું તો રહી ગયું એમ ગણાય ને અમારી મજૂરી. નમસ્કાર મિત્રો, વિડીયોમાં સ્વાગત છે તમારું. મિત્રો ફરી પાછા આપણે આવી ગયા છે નવા મસ્ત મજાનો વિડીયો લઈ તમારા સમક્ષ. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, વિડીયોમાં લાઇક કરી દેજો, ચેનલમાં નવા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. તો મનસુખભાઈ રાઠોડ ઉપર એક હરિભાઈ કરીને ફોન આવે છે ને એમ કહે છે કે રામાપીરનો થંભ ઊભો કર્યો હતો ત્યારે ભાઈ બાપુએ અમારું પૈસાનું આઈપન બૂસ્ટ મારી દીધું. ઓડિયોની અંદર ઘણી બધી વાત અને ઘણી બધી ચર્ચા મનસુખભાઈ રાઠોડને કહે છે. ત્યાર પછી મનસુખભાઈ રાઠોડે બાપુ સાથે વાત કરે છે અને એની સાથે ઘણી બધી ચર્ચા કરે છે. તો જુઓ તમે વિડીયો અને ઓડિયો. ચાલો મિત્રો, વિડીયો અને ઓડિયો બને કન્ટિન્યુ કરી. કેમ કે રામોપીર આને છે ને, આને રામોપીર રૂઠા હોય, દીકરા કોઈ દેતો નહીં પૈસા. મારો થંભ એટલે ઈ થંભ છે ને બૂસ્ટ માર્યો થંભ કહેવાય. હા એ તો બરાબર છે પણ શું કરવું હવે. કાંઈ વાંધો નહીં, આપણે કરી હાલે. નંબર આપો. આ નંબર આપો, ચાલુ રાખજો. હા. અને આપણે કઈ સમાજમાંથી બોલો? અરે હું લેવા પટેલનો દીકરો બાપુ મનસુખભાઈ મોવિયાનો જ છું. હું તળાજા ગાંઠિયાનું કરું બાપુ. શેનું કરો? એ ગાંઠિયાનું છે મારી પાસે. અને આમાં કેટલા પૈસા લેવાના છે? મારે ટોટલ 35-36 હજાર રૂપિયા લેવાના છે ટોટલ. પછી આ 36,000 આવી જાય તો પછી આ છોકરાને કઈ ચોપડા બોપડા લઈ દેવાના કે એવું કઈ કરો? પછી આ બધું આવી જાય તો મારી વાત સાંભળો, એમાં તમારી સમાજની બાયુ છે ને એના 8,000 દેવાના છે, મારે 6,000 લેવાના, 22,000 કર્યાના. હવે તમે જેમ કે એમ કરવા રાજી છો. બાપા અમારે કઈ જોતું નથી, સાંભળો. હા આ તો ધર્માદામાં કઈ કરો. આ નકર તમે પરાઈને ધર્માદો થઈ જ ગયો. મારી વાત સાંભળો, 2100 રૂપિયા મારા ધર્માદામાં નાખી દેજો, જાઓ મારું ભાઈ. બાપા અમારે ક્યાંય નહીં. આ તો હું તમને આ તો શું છે કે આવા રામાપીરના થંભ ઉભા કરાય નહીં, એટલે હું તમને કરું છું ભાઈ. જે કઈ પ્રસંગ કોઈ પણ કરો તો તમારી ચેવડી હોય તો કરાય, નકર કરાય ભાઈ. મેં એને કીધું એમ જા તો મને એક મિનિટ તમારું નામ શું કીધું? એ મારું નામ હરિભાઈ બચુભાઈ સખિયા મોવિયા. હરિભાઈ? હા, હરિભાઈ બચુભાઈ સખિયા મોવિયા. બચુભાઈ? હા. સખિયા? હા મોવિયા. હરિભાઈ રસોઈયા કરો તો હાલશે. હા અરે જો હરિભાઈ બચુભાઈ સખિયા, ગામ મોવૈયા. હા ગામ મોવૈયા. ઓકે, તાલુકો ગોંડલ? હા ગોંડલ. ઓકે, જિલ્લો રાજકોટ? હા રાજકોટ. ઓકે. હવે આપણે આ જે રામાપીરનો થંભ ઉભો કર્યો એ ક્યાં ગામનો હતો? ખિલોરી. મોટી ખિલોરી? હા મોટી ખિલોરી. હા મોટી ખિલોરી. અને મોટી ખિલોરી રામાપીરનો થંભ? હા, જય અલગધણી નામનો કર્યો હતો. પીરનો થંભ? હા. ઓકે. અને આ થંભ ઉભો કરનાર આયોજક કોણ હતું? ઈ છે આપણે પ્રકાશગીરી કરીને છે, પ્રકાશભાઈ પરમાર છે લગભગ. એટલે કઈ સમાજના હતા? દલિત સમાજના, તમારા સમાજના. પ્રકાશભાઈ પ્રકાશગીરી કે પ્રકાશભાઈ? અત્યારે પ્રકાશગીરી અને ભગવો પેલી દો છે પ્રકાશગીરી. હા ઓકે. પ્રકાશભાઈ માંથી ગીરી થઈ ગયા તો એ ગીરી બન્યા હોય ને, હા એ પાછા ભાઈ બની જાય, પાછા ગીરી બને. કેમ કે એ ડુપ્લિકેટ માં બહુ લાંબુ ન હોય. સાચી વાત છે તમારી. કેમ કે આમાં તો ભી પડે તો ગીરી માંથી દાસી બની જાય. કે આમાં તો થંભ ઉભો કરવામાં કદાચ પૈસા ઘટે તો મા બેન મી ચાલુ કરે, નથી દેવા હાલો, એ તમારે જ્યાં જવું હોય ને દેજો. કેમ કે આમાં કઈ ગીરી નક્કી નહીં. કેમ કે ગીરી બની શકો, હા દાસ બની શકો, પણ દાસી નહીં બનાય. એ ગુરુ મારા દાસી ને તેડી જાજો તમારા દેશ મારે, દેશ મારે રે રે. એમ બાપા દાસી બનવું હોય ને તો તકલીફ પડે. આ તો દાસ બન્યા, ગીરી બન્યા, બાવા બન્યા, એટલે એમાં નક્કી ની ગેરંટી વગરની ગાડી ગણાય. હવે કાંઈ વાંધો નહીં. હવે આપણે પ્રકાશગીરી બાપુના નંબર મને આપશો? હા નંબર હમણાં કાઢી નાખો બાપુ, મને આમાં કઈ મનસુખભાઈ નથી ખબર પડતી. તમે સાથ રાખજો. જો સિસોડામાંથી હાથો નીકળી ગયો તો નીકળતો બંધ થઈ જાય. ચાલુ સિસોડો છે, જલ્દી કરો. હા કોણ પ્રકાશગીરી ના નંબર મનસુખભાઈ? હા થઈ ગયો. હવે બોલો મો નંબર. હાલો 70 6 95.
95 ઓકે 54 9 53 54 9 53 70 6 95 54 9 53 હવે હરિભાઈ આપણે આ ઓડિયો રામાપીરના થંભમાં રસોડાનું બૂટ માર્યું ઈ બાબતમાં ઓડિયો વાયરલ કરવાની તમારી મંજૂરી છે ને? હા મારી મંજૂરી છે. પૈસા નથી દેતો તો કરવાનું જોઈએ ને બાપુ. મનસુખભાઈ અમારે વ્યવહારે લેવાના હે, ના પાડી દીધી તો કરવાનું જોઈએ ને. તમારે બે ફિકર નાખજો તમારે. ઓકે હાલો, એટલે હવે મને તમારો ફોટો મોકલો અને જે બાપુનો ફોટો ઈ મોકલશે નહીં, એટલે મને પ્રકાશગીરીનો ફોટો મોકલો. હવે પ્રકાશગીરીનો ફોટો પણ મને કાઢવાની આમાં નહીં સારું ફાવે. તો કોક છોકરો હોય ને ગોતી લ્યો ને, નકર રામાપીરમાં ભરોસો રાખો, કઈક ગોતી દઈએ એકાદો. તમે એક કામ કરો, મારું ખાલી નામ લખી નાખો ને એનું નામ લખી નાખો ને મોટી ખિલોરી અને આવી રીતે આમ કર્યું હતું ને 5-12 કર્યું હતું અને 12-5 થંભ ઉભો છે. સાંભળો, ત્યાં આગળ કોક છોકરો હોય ને હા તો પ્રકાશગીરીનો ફોટો હોય તો નકર એવું થાય કે ઓડિયાની અંદર ઓડિયો રેકોર્ડિંગ અને સમજવામાં બહુ ફેર પડે. તો ફોટો હોય ને તો બધાય જે આ થંભમાં આવ્યા હોય એને ખબર પડે કે રામાપીરનું બૂસ મારીને થંભ ઉભો કર્યો હતો. હા તો હાલો ફોટો કાઢીને કહું તમને. રામાપીરે કીધું છે કે સતિયા હોકર સતમાં માલો તો સતની આગળ નથી બીજું કાંઈ. હા રામોપીર કે સતમાં જો હાલો તો સતની આગળ બીજું કાંઈ છે નહીં, પણ આ બૂસ માર્યું સત એમ નહીં. હવે આમાં કંકોત્રી છે મોબાઈલમાં, તો એમાં એનો ફોટો છે તો એ કાઢી શકા હે? હા એમાં ફોટો પાડીને મોકલી દો. હાલે બેટા હા બસ તમે છોકરાને ગોતી લો હરિભાઈ, અને અમે કોક દી રસોડું કરી દીજો. અમે બૂસ નહીં મારી ઓછા જ દેવું. મારી વાત સાંભળો, તમારે ઓલા સુમિતાબેન કઈક રોટલી કરે છે મોવિયાના છે ને કઈક તમારા હગા થાય છે ને? હા ઈ બેન ને ઈ બિચારી ઓલી નાની છોકરીઓ ત્યાં અમે 5મા મહિનામાં એવા તડકાના હેરાન થયા ને એટલી મહેનત કરીને અમને નથી કીધું. એટલે સુમિતાબેન હું કીધું તમે હરિભાઈ તમે તે મનસુખભાઈ ને ફોન કરજો, પણ કેદુ નો કરવો કરતો હતો ને આજ તમારા નંબર હાથમાં આવ્યા ને મેં એટલે આજ કરું કીધું. જો ભાઈ હરિભાઈ બાબત એ છે કે આ થંભ ઉભા કરે પછી જાહેર જીવનના જે કાર્યક્રમ કરે ને ફંડ ફાળા લેવા હાટો કરે, એટલે આવડે અને દાન પુણ્યમાં પછી ઓલે ખબર પડી જાય કે આ ગીરી બનેલો છે એટલે કોઈ રૂપિયા ન દે પછી બૂસ મારવાનું ચાલુ કરે. તો ઈ જ થયું મનસુખભાઈ. હવે આમાં તમે હેરાન છે. હવે હું તમને કહી દઉં, આ ભજન અમે ઘણી ઠેકાણ ના પાડી છે. ભજન ક્યાં કરાય કે ભજન ઉતરેલું છે તમારામાં? બરાબર, ન્યા કરાય. ભજન ઉતર્યું હોય તો ભજન કરાય. આ ભજન એના માટે કરે પબ્લિક ભેગી થાય ફંડ ફાળા લેવા માટે ભજન કરે. અમે ભજન કરી છે, અમારે પબ્લિક ની જરૂર જ નહીં. હા અને તદ્દન ખોટો હાવ બાપુભાઈ મનસુખભાઈ. અમારે તો સીધી કટારી લાગી જાય. આ મેરમની તો ધારી બેની મને કલેજા આમાં કટારી લાગી આમ સીધી લાગી જાય બાપા. સાચી વાત છે. આ મુરદાસ ની કટારી ઈ તો કાંઈ કોઈની જરૂર ન પડે, એની મેરે કટારી લાગે. આ લાગી કટારી મુરદાસ ને મને સુગતા કરીને જો એ મને રૂડિયા કમળ માં રમી ગઈ મારા કાળજા જે કાપી નાખ્યા કોઈ. આ કાળજ કાપી કરુણા કીધી મને કીધી મુજ પર મેર, એ જોખો મટાડી દીધો મને જમડા તણો મારે થઈ ગઈ તી આનંદની. એ મુરદાસ કે મને લીલા લેરજી આ મેરમની તો તારી બેની મને કલેજા માં કટારી. આ ઈ ઓલી છોકરીનો હાળ વજો ને એટલી કટારી ઉગી. આવડા 2.5 લાખ રૂપિયા કટારી ગાવાના લે. સાચી વાત છે. અને આમ જોવો એક જાતનો ધંધો છે ભાઈ. આ કામ થઈ જાય ને 2100 રૂપિયા મારા તરફથી ગમે ને મજા કરો ને બાપા. એ તો મેં તમને ખાલી વાત કરી, તમે આમ તમારો જીવ હાલે છે નહીં, અમારે કાંઈ જરૂર નથી. આ તો પરસ્વારથ મરું પણ માંગુ નહીં તન કે અપને કાજ, પણ પરમારથ ને કારણે બાપા અમે ઘાઘરા પહેરીને નાચતા નું આવે લાજ. કેમ કે પરમા અમારા માટે એકેય સ્વાર્થ નથી ભાઈ. કુદરતે ઘણું દીધું છે, ઈ કાંઈ જરૂર નથી. ખાલી તો આ બધું આવું હાલ્યા કરે છે. આ તો વાણીનો પ્રેમ છે ભાઈ. જગત આખી જે માને છે વાણી થકી, બાકી આવા મનસુખ તો હજારો પેદા થયા. હાલો ફોટો. હાલો એ નમો નારાયણ બાપુ. નમો નારાયણ. જય અલગ જય મનસુખભાઈ. મજામાં? મજામાં. હવે મેં કીધું આપણે ઓલો કઈક રામાપીરનો થંભ ઉભો કર્યો તો ઈ ક્યાંથી લેવા હતા? આપણે ઈ થંભ પોરબંદર થી. હા ઈ ઉભો કરવામાં પછી ઈવડા ઈ દેવા હતા? હા ઈ બધું ઈ એના માણસો એનું થંભે એનો બધું આપણે ઉછેક આપી દીધું. એમ કેટલામાં આપ્યું તું? એને આપ્યું તું 1,40,000 માં. થંભ ઉભો કરવાનો? હા માણસો એના બધાય? હા બધું આખી ટીમ જ એની. ખટારો લઈને જ આવે, એમાં ટ્રકમાં થંભ લઈને જ આવે. ઓકે. આપણે કયા મહિનામાં કર્યું તું? આપણે 5મા મહિનાની 12 તારીખે. હા આ તો પણ મેં કીધું એટલે એમાં તમારે કેવડું કાર્યક્રમ કર્યો હતો? કાર્યક્રમમાં તો આપણે ઘણું કર્યું હતું. કેટલું માણસ ભેગું કર્યું હતું? એટલે એમાં માણસો પબ્લિક નો થઈ બહુ. કેમ? આપણે બહુ જાહેરાત બહુ કરી હતી.
હા અને ઘણું આપણે તો ઘણું માણા કરવાની ઈચ્છા હતી, મેદાને ઘણો ખુલ્લો કર્યો હતો, હમ મેળાવાળાને આપણે આપ્યું હતું, પણ મેળાવાળા આવી ન હોય, વરસાદ ઓલું માવઠું થયું ને હા એમાં 6 તારીખથી લઈને આપણે 12 તારીખ સુધીનું આયોજન હતું. હા એમાં 6 થી 10 સુધી તો માવઠું ચાલુ જ હતું, વરસાદ સતત એટલે આમ તમારે વાવાઝોડું. માનતા રાખી હતી કે ઓમ શોખ થી કર્યો હતો? નહીં, એ આપણે ધજા છોડી હતી કેની ધજા છોડી હતી? રામદેવ પીર બાપાના મંડપમાંથી. હા બોલો ને, આપણે ત્યાં મંદિર બની ગયું? મંદિર બનાવીએ છીએ. ઠીક ઠીક. હવે મેં એના માટે ફોન કર્યો. મને તો ઓળખો ને તમે? અરે મનસુખભાઈ, તમને ઓળખું નહીં, તમારો નંબર હું ઘણા ટાઈમ થી ફોન કરતો તમને, તમારો ફોન ક્યારે ઉપડ્યો નહીં, મને તો આજ નવાઈ લાગી. તમને મેં એના માટે પણ એમાં એવું છે, મારે ઓમ ફોન આતો કઈ ઉપડી જાય, કેમ કે નકર બંધ રાખું છું. ફોન ઉપાડવા વાળી હમણાં એક છોકરી કોકને રાખવા છે, પણ હવે 8-10 હજાર પગાર લઈશ, એટલે હવે આમાં શું છે કે હવે અમારે તો બધું એમાં મફતની મજાની સોરત હજાર. આવો ભાગ્ય મારે આવવું હતું તમારી પાસે એ વખતમાં પત્રિકા આપવા. હવે બાપુ વાત એવી હતી, આપણે પ્રકાશગીરી બાપુ. હવે પ્રકાશગીરી બાપુ બાબત એવી છે, હરિભાઈ બચુભાઈ સખિયા મોવૈયાના છે. હવે એને રસોડાના તમે કઈક 35,000 રૂપિયાનો ઢીકો માર્યો છે રામદેવજીમાં. એટલે એને મને ફોન કર્યો ને તમારા રેકોર્ડિંગ હોય મોકલ્યા છે, ને એને કીધું તાર સાહેબ કલર નથી રૂપિયા. ના એવું નથી મનસુખભાઈ. હવે એમાં એવું છે, મને ખબર છે આ રેકોર્ડિંગ થતું હોય છે અને તમે વાયરલ કરતા છો. હું તો તમારો સબસ્ક્રાઈબર છું, ફોલોવર છું, અને અવારનવાર જોવે છું, તમે કાર્યો સારા કરો છો. હવે એમાં એવું હતું કે આપણે એમાં ઢીકો મારવાની વાત નથી આવતી, કે ભાઈ આપણે ઈ લોકો અરે આપણે સંબંધ સારો છે, અને એને આપણને 20,000 સાંભળો. તમારું જે રેકોર્ડિંગ મોકલ્યું ને એમાં તમે છેલ્લા રેકોર્ડિંગ માં કહે છે કે તાર જે થાય એ કલર નથી દેવું, રૂપિયો જાય. ના એવું તો રેકોર્ડિંગ માં તો કીધું ન હોય. અરે બાપુ સાંભળો, એમાં એવું છે મનસુખભાઈ કે એને આપણે 20,000 રૂપિયાનું કરિયાણું લઈ દીધેલું છે, એ આપણે એને નાય નથી પાડેલી, અને એને ખબર છે કે બાપુ બહુ લોસમાં ગયા છે. બરાબર, બહુ જ અતિશય બધાને ખબર જ છે, તમે આપણી સમાજમાં આસપાસમાં તમે તો હગા છો. બરાબર, એટલે એમાં એવું હતું કે ભાઈ એને આપણે કીધું હતું કે ભાઈ 5-15 થી મહિનો 2 મહિના ઝાડ હોય તો તમે વાત શરૂ કરી, ત્યાંથી હું સમજી ગયો હતો કે કેમ કોઈ કાંઈ તમારો કોન્ટેક્ટ કર્યો હોય. એમાં બાપુ અમારે મેં કીધું આપણે જોઈએ ઓળખતા હોય, પણ મેં તમારો ચહેરો નથી જોયેલો, ફોટો હોય ને તો. અરે આપણે હું મોટી ખિલોરી અને પેલા પ્રકાશભાઈ દાપડા અને હવે પ્રકાશગીરી બાપુ. તમે મારી ત્યાં પ્રોગ્રામ કરી ગયા છો, આપણે માંડવો કર્યો તો તઈએ તમે આવ્યા હતા સાઉન્ડ લઈને, અને આપણે પેલો પ્રોગ્રામ તમને કિસ્મતભાઈ દ્વારા અપાયો તો હોય, પણ પછી પ્રોગ્રામ અમારે કેન્સલ થયો તો બંધ રાખ્યું હતું. કાંઈ વાંધો બાપુ. હવે આ થોડુંક તમારું આજે ના એ વાત સાચી છે, પણ હવે મારી એક તમને રિક્વેસ્ટ છે કે આ કોઈ વિડીયો બનાવીને તમે વાયરલ નહીં કરતા. બરાબર, કેમ કે એના પૈસા એને કીધેલું છે, આપણે 100% આપણે ઘર જેવો સંબંધ છે, અને એના પૈસા આપણે દેવાના છે ને. 20,000 રૂપિયાનું એને આપણને કરિયાણું લઈ દીધું હતું, સાંભળજો. પછી આપણે તદ્દન કરિયાણું જો એને જે કાંઈ મોવી તમામ કરિયાણું સાંભળો મનસુખભાઈ, તમામ કરિયાણું આપણી પાસે વધેલું પડ્યું હતું. પછી એને કીધું કે ભાઈ તમે આ પાછું અપાવી દો, તો કોઈ દુકાન વાળો પાછું ન લે. હવે પાછું કદાચ એમાં શું છે કે અમુક લોટ કટા કે ઈ બધું ખુલી ગયું છે, એના લોટનો કટો ના ખુલ્લું નતું, બધું પેકિંગ હતું. બરાબર, બધું પેકિંગ હતું, એક વસ્તુ. બરાબર, જેટલું આપણે વાપર્યું હતું, આપણે 2-3 હજાર રૂપિયાનું 4-5 હજાર રૂપિયાનું વાપર્યું હતું. બીજું 15 થી 16 હજાર રૂપિયાનો 21,000 રૂપિયાનો માલ એને મને બાકી લઈ દીધો હતો. 35,000 નું કેતા હોય ને ઢીકો મારવાની વાત કરતા હોય તો એ તદ્દન ખોટી છે. હવે બાપુ જો આ એને જે મને જે મોવૈયાની બાયુ છે કેટર રાંધવા આવી હતી, હા એ બરાબર છે, વાત હોનાની છે, નામ લખાવ્યા છે કે અને આ હરિભાઈ બચુભાઈ સખિયા ગામ મોવૈયા હાલ રહે છે ઓલી બાજુ. એટલે એમાં એવું છે, સાંભળો, કોઈ પણ વ્યક્તિ લોસમાં કેવો હોય, ઘર જેવો આજ મારે તમારે સંબંધ હોય. બરાબર, તમે જ મારી ત્યાં પ્રોગ્રામમાં આવ્યા હતા ત્યારે જે તે વખતે મેં માંડવો કર્યો હતો માતાજીનો, ત્યારે તમે આવ્યા હતા. ભાસ્કર જયારે માંડવો રામભાઈ ભાસ્કર ભેગા આવ્યા હતા, અહીંયા મેં સાઉન્ડ મારવું હતું. હા, અને હું પોતે આવ્યો હતો તમારી પાસે, આપણે 4500 રૂપિયાની વાત હતી. બરાબર, અને પછી તમે સવારે એમ કીધું કે ભાઈ મારે ગાયોનો આશ્રય મળે, મને 500 પ્રેમથી વધારે આપો, તો આપણે એ તમને આપ્યા હતા. એવું ન હોય ક્યારેક કોઈ વ્યક્તિ પાસે. મને તેદુરનું દટાણ સુધી યાદ ન રહ્યું હોય. હા, પણ મને યાદ હોય ને મનસુખભાઈ, તમે હજારો લાખો માણા ફેરવતા હોય, અમે ઓછા ફેરવતા હોય, પણ મને યાદ હોય ને એમ. કાંઈ વાંધો નહીં, પણ હવે આનું શું પતાવી ગયો ને, કેમ કે એનું કારણ છે કે હવે સાંભળો, બીજા નંબરમાં કે એને આપણે એવું કીધું હતું કે ભાઈ તમે 5-15 થી મહિનો 2 મહિના જાળવો, ભાઈ હું તૂટ્યો છું,
તમને ખબર છે, તમે ક્યાંક જાણી લેજો. એમ નહીં તો એક કામ કરો ને એની હારે કોન્ફરન્સમાં વાત કરી લ્યો ને. હા. ના એ આપણે હવે એ કાંઈ લાંબી નથી કરવી એવી. અને એ તો પૈસા એના દેવાના જ છે ને, આજ થોડોક ટાઈમમાં દેવાના તો હતા. પછી આ તમારે મારે તમને કહું છે કે મારે સાંભળો, તો આ પછી તમારું- ઈ જો આવા કૃત્યો કરે છે ને, આવા કૃત્યો, હમ, આ એક મારું સમાન તોડવાની વાત છે. બાપુ મારે એટલે આ તમારા પેલા ઈ બીજા એક ભાઈને લઈને ભુણાવાથી કોઈ વ્યક્તિને લઈ અને અહીંયા મને ધાક ધમકી દેવા આવ્યા હતા, બરાબર? બાપુ જો હવે એને કદાચ મેં ફોનમાં કીધું હોય, એને રેકોર્ડિંગ કરી લીધા, રૂબરૂ આવ્યા હતા, 3 જણા લઈને અહીંયા આવ્યા હતા મને મારવા, તો મારે શું કહેવાનું એને? આવા જ વિડીયો અને ઓડિયો સાંભળવા માટે અમારી ચેનલને લાઇક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ કરજો મિત્રો. ચાલો મિત્રો મળશું નેક્સ્ટ વિડીયોમાં, એટલે કે બીજા વિડીયો ત્યાંથી રામ રામ.